સમાચાર પર નજર કરીએ। સંસ્કારી નગરી વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વિવાદોનું એપી સેન્ટર બની ગયા છે। સામાજિક મૂલ્યોને નેવે મૂકીને યુવાનો અશ્લીલ રીલ્સ બનાવી રહ્યા છે। માતાજીની આરાધનાના પર્વને યુવાનો મર્યાદાનું ઉલ્લંઘનનો મોકો બનાવી રહ્યા છે। એનઆરઆઈ કપલ પછી હવે દુષ્કર્મના આરોપીનો એક વિડીયો વાયરલ થયો છે। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીએ પત્ની સાથેનો એક વિડીયો પોસ્ટ કર્યો છે। ગરબા ગ્રાઉન્ડમાં કરેલી અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। વિલ્સન સોલંકી સામે સગીરા પર દુષ્કર્મનો આરોપ છે। સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી જે તે સમયનો ભાજપનો કાર્યકર છે। એક સંતાનના પિતા વિલ્સન સોલંકીએ 15 વર્ષની સગીરાને ભોગ બનાવી હતી। થોડા સમય પહેલા જ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીના વિડીયોથી હવે સમાજમાં પણ રોષ વ્યાપ્યો છે। વડોદરાના યુનાઇટેડ વેના ગરબા કે જે હવે વિવાદોનું એપી સેન્ટર બની રહ્યા છે। સામાજિક મૂલ્યોને નેવે મૂકી અને યુવાનો અશ્લીલ રીલ્સ બનાવી રહ્યા છે। એનઆરઆઈ કપલ પછી હવે દુષ્કર્મના આરોપીનો પણ વિડીયો વાયરલ થયો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વિલ્સન સોલંકી જે પહેલા પણ એક વખત વિવાદમાં આવી ચૂક્યો છે, હવે તેનો પણ એક વિડીયો વાયરલ થયો છે અશ્લીલ હરકતનો। એ વિડીયો અત્યારે શું જાણકારી? વૈભવી, યુનાઇટેડ વેના ગરબામાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ આ બીજો એક વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। ગરબા દરમિયાન અશ્લીલ હરકતો કરતો જે વિડીયો ઉતારવામાં આવ્યો છે ને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। વિલ્સન સોલંકી જે ભાજપના નેતાઓ સાથે પેલા ધરોબો ધરાવતો હતો, સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં એની ફરિયાદ પણ થયેલી, એના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ થઈ, ધરપકડ પણ થઈ હતી। આ જ વિલ્સન સોલંકીનો અત્યારે યુવતી સાથે બીભત્સ ચેનચાળા કરતો આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। યુનાઇટેડ વેના ગરબામાં જ આ વિડીયો ઉતારવામાં આવ્યો હોય એવી પૂરી શક્યતા છે। આને લઈને જ અત્યારે જે ગરબા થઈ રહ્યા છે, ગરબામાં જે ધાર્મિક વૃત્તિ હોવી જોઈએ, ભક્તિભાવ હોવો જોઈએ, એના બદલે કઈ કક્ષાએ ગરબા જઈ રહ્યા છે યુનાઇટેડ વેના એ આ વિડીયોથી સાબિત થઈ રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ વિડીયોને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે। ગઈકાલે અટલાદરા પોલીસે જે એનઆરઆઈ કપલ હતું એમની માફી મંગાવી, ત્યારબાદ એમને મુક્ત કર્યું હતું, પરંતુ હવે આ વિલ્સન સોલંકીના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું। પરંતુ સમાજમાં એક ખરાબ પ્રકારનો સંદેશ જઈ રહ્યો છે। ગરબા દરમિયાન આવી હરકત કરી અને જે ધાર્મિક લાગણી છે એ પણ દુભાવવામાં આવી રહી છે। જી વૈભવી, બિલકુલ માનુ સાથે એ પણ જાણવા માંગીશું, કારણ કે ગઈકાલે પણ એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો, જો કે કપલે પણ હવે માફી તો માંગી છે, પરંતુ એ બાદ આયોજકોનું કોઈ નિવેદન સામે આવ્યું છે, કારણ કે બીજી વખત આવી ઘટના બની છે। વૈભવી, આયોજકોએ ગઈકાલે જ આજે એનઆરઆઈ કપલ હતું એમને કહી દીધું કે આવતીકાલથી તમે ગરબામાં ન આવતા, પરંતુ આજે આ ફરી વિડીયો વાયરલ થયો છે। શક્યતા એવી છે કે આ 2 દિવસ પહેલા ઉતારવામાં આવેલો વિડીયો હોય એવી શક્યતા છે। ગઈકાલે બાઉન્સરોને પણ સજાગ કરવામાં આવ્યા હતા, પરંતુ એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે કે લોકો કયા પ્રકારના કેવા વિડીયો બનાવે છે એનું ધ્યાન રાખી શકાતું નથી। ગરબા આયોજકોએ પણ કડક કાર્યવાહી કરવી જોઈએ। જો આવું કોઈ કરતા પકડાય તો એના વિરુદ્ધમાં કાર્યવાહી, એને પ્રવેશ ન આપવો જોઈએ, આવી પણ કાર્યવાહી કરવી જોઈએ। હજુ સુધી તો કોઈ ઠોસ આયોજન થયું નથી। ગરબા રાબેતા મુજબ ચાલી રહ્યા છે। જયારે ગરબામાં બ્રેક પડે છે ત્યારે યુવક યુવતીઓ આવા વિડીયો બનાવતા હોય છે। ગરબા આયોજકોએ બાઉન્સરોને સક્રિય કરી અને આ સમયે આવા વિડીયો બનાવવામાં ન આવે એવી પણ કાર્યવાહી કરવી જોઈએ। જી વૈભવી, બિલકુલ માનુ સાથે એ પણ જાણવા માંગીશું, કારણ કે બીજી વખત અશ્લીલ હરકતનો આ વિડીયો સામે આવ્યો છે, ત્યાં લોકોની માંગ શું છે, જે લોકો ખાસ ગરબા રમવા માટે આવે છે પોતાના પરિવાર સાથે? વૈભવી, ચોક્કસ વાત છે, પરિવાર સાથે ગરબા રમવા લોકો આવતા હોય છે, પરંતુ યુનાઇટેડ વેના ગરબામાં કંઈક ટ્રેન્ડ અલગ છે। યુવક યુવતીઓ જે આવી રહ્યા છે એ અનેક જગ્યાએ આવી ભૂલો કરતા હોય છે અથવા તો આવી હરકતો કરતા હોય છે। ગઈકાલે ભાવિન વ્યાસ જે વકીલ છે એમને ફરિયાદ દાખલ કરી, એમને પણ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે ગરબાના આયોજનના સ્થળની આજુબાજુ પાર્કિંગમાં અને ત્યાં ઈ સિગારેટ પીવામાં આવે છે, અનેક પ્રકારે બેહુદું વર્તન કરવામાં આવે છે। આપણી સાથે અત્યારે હાલ રામેશ્વર બાપુ હરિયાણી કથાકાર આપણી સાથે જોડાયા છે। બાપુ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ગરબાનો આ સમયગાળો કે છે માતાજીની આરાધનાનો એ સમયગાળો, પરંતુ આ સમયગાળામાં જ વધુ એકવાર એક વિડીયો કે જ્યાં યુવાનો અશ્લીલ હરકતો કરી રહ્યા છે। માતાજીની આરાધના કરવાની જગ્યાએ જે ગ્રાઉન્ડ છે જ્યાં પરિવારો આવતા હોય છે અને એમની સામે આવી અશ્લીલ હરકતો કરવામાં આવે છે। સૌથી પહેલા આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો નવરાત્રી એમાં દુર્ગાનું આરાધનાનું પર્વ છે। આ સમયમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિને માનનારા લોકો, સનાતનને માનનારા લોકો
તિલ અને પવિત્રતાથી માની 9 દિવસ પૂજા કરતા હોય છે. આ વખતે જે બનાવો આવી રહ્યા છે એ ખરેખર ભારતીય સંસ્કૃતિને, આપણી પરંપરાઓને, આપણી બાપ દાદાની પેઢીઓને આમ શરમજનક રીતે લજવાવે એવા બનાવો આવી રહ્યા છે. ત્યારે આમાં બધાએ થોડી જાગૃતતા લાવવાની જરૂર છે. સરકાર પણ જાગે, આયોજકો પણ જાગે, સમાજ પણ જાગે અને જે કાંઈ આવી હરકતો આપણી સમક્ષ આવી રહી છે એને કડકમાં કડક સજા, કાયદાકીય રીતે જે સજા થતી હોય અથવા તો એને જે રીતે સમાજે સજા કરવાની એ રીતે થવું જોઈએ. ખાસ કરીને મારું એક જ માનવું છે કે આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે આપણે મૂળ રસ્તો ભૂલી ગયા છીએ અને ખોટા રસ્તા તરફ વળ્યા છીએ. આપણે મૂળ પરંપરાઓ ભૂલ્યા છીએ અને ખોટા રસ્તે ચડી ગયા છીએ. આપણે આરાધના ભૂલી ગયા છીએ અને મોજ શોખની સૈયા ઉપર આપણે દોડવા લાગ્યા છીએ. આપણે મૂળ પરંપરાઓમાં માનવાની જગ્યાએ અન્ય ડિસ્કો દાંડિયામાં ચડ્યા છીએ. પણ મને જે આ વસ્તુ 2 દિવસથી હું જોઈ રહ્યો છું, આવી રહ્યો છું, ત્યારે મને એમ લાગે છે કે હવે ખાસ કરીને યુવા પેઢીને કહું છું કે ભાઈ, ભારતીય સંસ્કૃતિને સંસ્કૃતિ પરંપરા પ્રમાણે માણો. કારણ કે આ કોઈ સામાન્ય થિયેટર નથી. આ જગદંબાની ઉપાસના છે. આ પરાંબાનું દર્શનનું એક અવસર છે. આ ચૂકી ગયા એટલે જીવન પૂરું થઈ જાય છે. માટે માતાજી કોઈ સામાન્ય તત્વ નથી, પરાંબા છે, જગદંબા છે. એટલા માટે હું વિશેષ પુનઃ એક સાધુ તરીકે કહી રહ્યો છું કે આ 9 દિવસ એ માં પરાંબાના ખોળામાં અને ચરણમાં બેસવાનો એક શુભ અવસર છે. તો એ પવિત્ર તન, મન અને ધનથી પવિત્રતા સાથે આપણે સૌ માનીએ એવી સૌ યુવાનો પાસે આશા રાખું. બિલકુલ બાપુ, પ્રશ્ન બીજો એ, કારણ કે જે અશ્લીલતા ફેલાવનારા એ લોકો છે કે જેમના કારણે પરિવાર સાથે પણ કેટલાય લોકો આવતા હોય છે, એ પણ શરમમાં મુકાઈ જતા હોય છે, એ પણ રોષ વ્યક્ત કરતા હોય છે. અને જે કેટલાય લોકો એવી કે ખરેખર માતાજીની આરાધના માટે આવતા હોય છે, એમનામાં પણ એક રોષ વ્યાપતો હોય છે. જે અશ્લીલતા આવી ફેલાવતા હોય છે અને જેટલા પણ યુવાનો કે જે ખરેખર આ પર્વ વિશે નથી જાણતા પરંતુ ફક્ત આ કાર્યો માટે જતા હોય, એમના માટે આપનો શું સંદેશ? જે લોકો પરિવાર સાથે આવે છે એ તો શ્રદ્ધાથી આવે છે, ભાવથી આવે છે, પરંપરાના દર્શન માટે આવે છે, ખરેખર આપણી પરંપરા પ્રમાણે ગરબા રમવા માટે આવે છે. પરંતુ આપણે ત્યાં એવું કહેવાય છે કે જે આવી યુવા પેઢી આવે છે તો હું તો એના મા બાપને, એની પેઢીઓને, એના બાપ દાદાઓને અથવા તો એના જે વંશજો છે એને કહીશ કે તમે તમારા દીકરાને પેલા સંસ્કાર આપો. તમારી પેઢીઓને તમે ભારતીય સંસ્કૃતિ શું છે, પરાંબા જગદંબાનો આરાધના શું છે, નવરાત્રી શું છે, એના વિશે થોડું જ્ઞાન આપો. અને ખાસ કરીને એવા લોકોને સમાજમાં બહાર લાવવા જોઈએ. આ જે હરકતો કરે છે એને પકડીને એના મા બાપને પણ સમાજ બહાર લાવવા જોઈએ, એને પણ મીડિયા સમક્ષ લાવવા જોઈએ અને કહેવું જોઈએ કે આ તમારા દીકરાઓ ભૂલ કરે છે, આવી દીકરા ભવિષ્યમાં કોઈ ભૂલ ના કરે. આવો એકાદ દાખલો આપણે બેસાડશું તો કોઈ યુવાનો ફરીને આવી ભૂલ કરતા હશે તો ખચકાશે. એટલે આવા બધાને બહાર લાવવા જોઈએ અને એક વ્યવસ્થા એ પણ હોવી જોઈએ. કારણ કે હમણાં જ મેં સાંભળ્યું કે કાયદાકીય રીતે આપણા વકીલો આમાં આગળ વધી રહ્યા છે, પરંતુ સરકારે પણ થોડી જાગૃતતાની જવાનું. હા, સરકાર આ વખતે બહુ સારી વ્યવસ્થા કરી છે કે કઈ બનાવ ન બને એટલે લેડીઝ પોલીસને ડ્રેસમાં મૂકી છે ને બધું બરાબર. આવા જે લોકો પકડાય એને તો પહેલા 9 દિવસ પહેલા અંદર પૂરી દેવા જોઈએ. હું મારી દ્રષ્ટિએ કાયદામાં આવતું હોય તો જે હોય, પણ એને જ્યાં સુધી આ બધા નવરાત્રી પૂરી ન થાય ત્યાં સુધી એની એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે એની પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે આવા લોકો ફરી પાછા ના આવે. અને જે લોકો શ્રદ્ધાથી ગરબા જોવા માટે આવે છે, ગરબા રમવા માટે આવે છે, એને કોઈ વિક્ષેપ ન પડે. એટલા માટે ભારતીય સંસ્કૃતિથી, હિન્દુ પરંપરા, કારણ કે ભારતીય સંસ્કૃતિ દેશ વિદેશમાં ગુંજી રહી છે. એમાં ગુજરાતના ગરબા તો દેશ વિદેશમાં, માના આરાધનાનું પર્વ તો દેશ વિદેશમાં મનાવી રહ્યો છે અને બધા ગુજરાતને વખાણી રહ્યું છે. જયારે આવા બનાવ સામે આવે ત્યારે ગુજરાતીય લોકો માટે અને આપણા માટે થોડુંક શરમજનક છે. માટે દરેક મા બાપ જાગે, દરેક સમાજ જાગે, દરેક સોસાયટી જાગે અને દરેક શહેરો અને મહોલ્લાઓ જાગે. બિલકુલ આભાર બાપુ અમારી સાથે જોડાવા માટે. અને ફરી એક વખત સંસ્કારી નગરીને એ લાંછન લાગ્યું છે. યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ ગયા છે. ફરી એક વખત અશ્લીલ હરકતનો એ વિડીયો સામે આવ્યો છે. ફરી એક વખત યુનાઇટેડ વેના ગરબા બદનામ થયા છે. રોજે રોજ પરંપરાને નેવે મૂકવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત એક વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં ચુંબન કરતો વધુ એક વિડીયો વાયરલ થતા અત્યારે લોકો પણ રોષે ભરાયા છે. લોકોમાં પણ એક આક્રોશ છે. અને વિડીયોમાં ચુંબન કરનાર વ્યક્તિ એક દુષ્કર્મનો પણ આરોપી હોવાની વિગતો અત્યારે સામે આવી છે. વિલ્સન સોલંકી નામનો આરોપી કે જેણે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. અને માતાજીની આરાધનાના પર્વને યુવાનો હવે
મર્યાદાનો ઉલ્લંઘનનો મોકો બનાવી રહ્યા છે. એનઆરઆઈ કપલ પછી હવે દુષ્કર્મના આરોપીનો આ વિડીયો વાયરલ થયો છે. બીજી વખત ગઈકાલે પણ આ જ પ્રમાણે એક વિડીયો વાયરલ થયો હતો. એનઆરઆઈ કપલ કે જેણે માફી પણ માંગી, પરંતુ ત્યારબાદ વધુ એક વિડીયો વાયરલ થતા લોકોમાં પણ એક આક્રોશ છે અને દુષ્કર્મનો આરોપી કે જેનો જાહેરમાં આવો વિડીયો, એ પણ એ જગ્યાએ કે જ્યાં લોકો પરિવાર સાથે આવતા હોય છે, એ જગ્યા કે જ્યાં લોકો માતાની આરાધના કરવા માટે આવતા હોય છે, અને ત્યાં જ તેનો એક વિડીયો પત્ની સાથે અશ્લીલ હરકતનો એ વિડીયો વાયરલ થયો છે. બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ ગઈકાલનો એક વિડીયો વાયરલ થયો હતો કે જ્યાં એક એનઆરઆઈ કપલ હતું કે જે ગરબા ગ્રાઉન્ડમાં જ અશ્લીલ હરકત કરી રહ્યો હતો અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. અને બીજી તરફના એ દ્રશ્યો પણ જોયા કે જ્યાં ફરી એક વખત અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થયો. વિલ્સન સોલંકીએ એક વિડીયો બનાવ્યો હતો અને તે અત્યારે ખૂબ વાયરલ થયો છે. અને ફરી એક વખત એ જ ગરબા ગ્રાઉન્ડ કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરિવાર સાથે આવતા હોય છે, અને ત્યાં જે મૂલ્યો છે તેને નેવે મૂકવામાં આવ્યા છે. ફરી એક વખત અશ્લીલતાનો આ પુરાવો યુનાઇટેડ વેના ગરબામાં જોવા મળ્યો છે. અને સગીરા પર દુષ્કર્મ આચરનાર એ વ્યક્તિ એ જાહેરમાં આવો વિડીયો પણ બનાવી રહ્યો છે.